સુરેન્દ્રનગર જિલ્લામાં પોન્ઝી સ્કીમના નામે એકના ડબલની લાલચ આપી મોટી છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો છે। 4 જેટલા આરોપીઓએ મળીને લોકોને વધુ નફાની લાલચ આપી નકલી સોનું આપીને અંદાજે 95 લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું। આ ઘટનામાં 10 થી વધુ લોકો ભોગ બન્યા છે। ફરિયાદના આધારે થાનગઢ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। લાલુભાઈ ભુડિયાની અટકાયત કરવામાં આવી છે, જ્યારે લીલા ભુડિયા, વાઘા ભરવાડ, હકુભા જાદુગર ફરાર છે। પોલીસ તેમના શોધખોળમાં લાગી ગઈ છે। સમગ્ર જિલ્લામાં આ ઠગાઈ કેસને લઈ ચકચાર મચી છે અને વધુ ભોગ બનનાર સામે આવી શકે તેવી શક્યતા છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। છેતરપિંડીની ઘટના સામે આવી છે, શું વિગત છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં પોન્જી સ્કીમની ઘટનાઓ છે તે સતત વધતી જઈ રહી છે। એકા ડબલના નામે છેતરપિંડી કરી અને જે ગ્રામીણ વિસ્તારના લોકો છે તેમને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હોવાની ઘટના વધી રહી છે। ત્યાં સુરેન્દ્રનગરના થાનગઢમાં 4 લોકોની ટોળકી બનાવી અને એકા ડબલની ઓફર આપી અને જે ભોગ બનનાર પીડિત પરિવારજનો છે તેમને નકલી સોનું પધરાવી દેવામાં આવ્યા હોવાનો ધડાકો થયો છે। 10 થી વધુ લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી કરવામાં આવી રહી છે અને આ પ્રકારની ફરિયાદ છે તે થાનગઢ પોલીસ સ્ટેશનમાં પણ દાખલ કરવામાં આવી છે। અંદાજિત રૂપિયા 95 લાખથી વધુની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આ 4 લોકોની ટોળકી છે તે પહેલા લોકોને વિશ્વાસમાં લેતી હતી અને તેમની પાસેથી રૂપિયા ઉછીતા લેતા હતા અને ત્યારબાદ તે રૂપિયાના જે તેની સામે છે તે સોનું આપવાની લાલચ આપતા હતા। સોનું પણ આપતા હતા, પરંતુ તે ડુપ્લિકેટ આપવામાં આવ્યા હોવાનું હાલમાં ધડાકો થવા પામ્યો છે। ત્યારે આ અંગે થાનગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે પોન્જી સ્કીમના મુખ્ય આરોપી લાલુભાઈ ભુડિયાની અટકાયત કરવામાં આવી છે અને હજુ પણ 3 લોકો છે તે ફરાર છે। ત્યારે તેની શોધખોળ માટે પણ અલગ અલગ ટીમોને સામે લગાવી અને હજુ પણ વધુ લોકો સાથે આ લોકોએ છેતરપિંડી કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે આ સમગ્ર કેસની તપાસ છે તે લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપી આપી અને વધુ તપાસ શરૂ કરી છે। જી આભાર ફઝલ માહિતી આપવા માટે।